આ ટ્રીક મને એક્ઝામમાં બહુ જ કામમાં આવી છે. ચલો જોઈ લો. અહીંયા એક વસ્તુ આપણે તમે માર્ક કરશો કે આ 25 માં 2 ઓછા છે અને આ 25 માં 2 વધારે છે. તો અહીંયા a plus b into a minus b is equal to a square minus b square વાળું સૂત્ર લાગે. એનો આપણે ઉપયોગ કરીને જોઈએ તો 25 ના વર્ગમાંથી આપણે 2 નો વર્ગ માઈનસ કરવાનો છે. 25 નો વર્ગ શું થશે? તો કે ભાઈ 625. 625 માંથી 2 નો વર્ગ શું થશે? તો કે ભાઈ 4. તો 625 માંથી 4 કાઢો એટલે શું આવી જશે? 621 આવી જશે. સેમ એ રીતે અહીંયા જુઓ, આ 45 માં 1 ઓછો છે, આ 45 માં 1 વધારે છે. તો 45 ના વર્ગમાંથી 1 નો વર્ગ આપણે માઈનસ કરવાનો, એટલે કે 2025 માંથી 1 જાય એટલે કે 2024. બસ આટલું ઈઝી છે. એ જ રીતે અહીંયા તો આ 100 માં 7 વધારે છે અને આ 100 માં 7 ઓછા છે. તો 100 નો વર્ગ શું થાય? તો કે ભાઈ 10,000. 10,000 માંથી તમારે 49 કાઢવાના છે, એટલે કે 951 એનો જવાબ આવે. આ જ મેથડ નો ઉપયોગ કરીને તમે ફટાફટ આનો જવાબ કોમેન્ટ સેક્શનમાં લખી નાખો.